યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને ભાઈ જો અત્યારે છે ને હાંસ પડી ગઈ છે અને પછી વ્લોગ ચાલુ કર્યો છે. અને ભાઈ આ છે ને આપણે રેસીપીનો વિડીયો લઈને આવ્યા છીએ અને બધાને તમને જોતા ખબર તો પડી ગઈ છે. ગયા વ્લોગ કરતા છે ને આપણું મોઢામાં થોડુંક અલગ બતાવતું હોય છે, કેમ કે ભાઈ થોડા આપણે વાળ બધું કપાઈ એવા છીએ અને એટલે થોડુંક અલગ લાગતું છે. એટલે થોડાક પાછા પૂછતા નહીં કોમેન્ટ કરીને કેમ મોટો આવું થઈ ગયું એમ પાછું. અને અમારે છે ને બનાવવાનો છે રીંગણાનો ઓળો. એટલે છે ને જો મમ્મી છે ને રીંગણા શું કરો બા? ઓળાને હે ને ભાઈ શેકે છે આવી રીતે ભઠ્ઠામાં. આવી પદ્ધતિ હોય ભાઈ અમારે. તો તમારા ગામમાં આવી રીતે શેકે કે ભાઈ ગેસમાં શેકે? જરા કોમેન્ટ કરી નાખજો નહીં. રીંગણાનો ઓળો બનાવે ને એટલે રીંગણા શેકવાના છે. રીંગણા શેકવા પડે પછી આનો ઓલું થાય. એટલે વિડીયોમાં બને રહેજો, મજા આવશે તમને બધાને. આને છે ને ભાઈ બધા કારીગરો તો વહી જશે અને આપણે કારખાનામાં આવી જાય. કારીગરો વહી જાય ને મારા ઉપરની દીકરી અહીંયા કારખાનામાં શું કરો ઉપર? હા એવું છે. હા ભાઈ હીરા બે ડાયો આવે ને એ બધી મિક્સ થઈ ગઈ ને હેરકી કરે ને ભાઈ. અત્યારે તો કારખાનું ખાલી કેમ કે બધા કારીગરો કરે. જો ભાઈ આવું કંઈક કારખાનું હોય મારે. બહુ મોટું તો નથી, બહુ નાનું છે આ સાઈડ. અને ભાઈ અમારા રીતિબેન જો મેનેજર છે ભાઈ. તમારે કંઈ ઘટે નહીં. કોઈને કેવું હોય મેનેજરમાં જરૂર હોય તો કહેજો પાછા. એવું છે. ફાઇનલી ભાઈ તો આપણા રીંગણા તો શેકાઈ ગયા છે. તો એમાં અને શું કરવાનું એ તો આપણે ખબર ન હોય. મમ્મી કરે જે કરે આને આપી દીધી આપણે આપી દીધા. મસાલો ભાઈ બધો કટિંગ થઈ ગયો અહીંયા એવું છે. તો ભાઈ છે ને હવે આપણે રીંગણા ફોલવાનું ઓલો ઉખડવાનું ચાલુ કરી દીધું છે હવે. અને મમ્મી તો લહણ ફોલે છે અહીંયા. બાકી આ મસાલો બધો કટિંગ થઈ ગયો. મારા પપ્પાની તો અત્યારે મોજ હોય ને એવું હોય. એવું છે ને. તો ભાઈ છે ને આ રીંગણાને કંઈક મેશ કરી નાખ્યો છે આવી રીતે. અને ભાઈ આવો મસાલો પણ આપણે રેડી કરી નાખ્યો છે. હવે છે ને તપેલું મૂકવા દઈએ છીએ. હવે તપેલામાં તપેલું મૂકી દીધું છે અને એમાં હવે તેલ બાગલ બધું નાખી દઈએ. તો વિડીયોમાં સુધી બનાવી આખી રેસીપી તમને આ વિડીયોમાં બતાવવાની છે આપણે. તો ભાઈ છે ને હવે આપણે તેલ મૂકી દેવું આમાં. તો ભાઈ છે ને હવે આપણે નાખી દેવું ડુંગળી ને એવું મસાલો નાખી દેવાનો છે. ડુંગળી ટમેટા હવે આપણે ગળીકાને હલાવી નાખવાનો આવી રીતે. કરી દઈશું આપણે થોડી હળદર અને હવે નાખી દેવામાં મીઠું થોડુંક સ્વાદ અનુસાર. હવે આ બધા છે ને આપણે મિક્સ કરી લેવું આવી રીતે આમ. અને હવે આમાં મરચું નાખી દેવું સ્વાદ અનુસાર. જેટલું તમારે ભાઈ તીખું ખાવું હોય એટલું ભાઈ. જો આ રીંગણાને મેશ કરેલા છે ને એ આની અંદર હવે જો અને ભાઈ હવે છે ને હવે ઘડીક હલાવી નાખવાનું. અને આવી રીતે હવે છે ને ભાઈ આને ઘડીક સડવા દેવાનું આવી રીતે અને હલાવતું જવાનું આમાં. અને ભાઈ હવે છે ને સડી રહે ને પછી હવે આપણે એમાં એડ કરી દેવું ધાણા એટલે કોથમરી. તો ભાઈ છે ને ભાઈ આપણો રીંગણાનો ઓળો થઈ ગયો છે રેડી. હવે મસ્ત મજાનો બની ગયો છે. હવે મમ્મીએ બનાવ્યો છે. મેં મમ્મીએ એવું છે. મારા મમ્મીએ જ બનાવ્યો. મેં તો કાંઈ બનાવ્યો નહીં. હું તો વિડીયો ઉતારતો. તો આવો કંઈક બીનો છે. અને ભાઈ અહીંયા છે રોટલા ગુજરાતી દેશીઓ ભાઈ. આપણે સાંજે તો તમને બધાને ખબર જ છે આપણે રોટલા જોઈએ. બાકી જો રીતિબેન અહીંયા આવીને બેસી ગયા રોહડા ઉપર બેઠા. બોલો. તો ભાઈ છે ને આપણો ઓળો થઈ ગયો છે રેડી. અત્યારે બધા બેહવા જમવા બેસી ગયા છે. કેવો બનો પપ્પા? એક નંબર. હા મારી મમ્મીએ બનાવ્યો. એ તો હજી દેખાય અહીંયા હતું બેન બેસી ગયા. તો આપણે શાકી લઈ કેવો બેનો. તો ભાઈ છે ને હવે મમ્મી શાકી લઈ કેવો બેનો. કેવો બનો? મસ્તીનો બનો હે ભાઈ. મારા મમ્મીએ બનાવ્યો હે. તો હવે જમી લઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ આજનો છે ને તમને અમારો આ રેસીપી વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભાઈ મળશું એક ફરી વાર નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય. આવજો નવા વિડીયોમાં.